સુરતના ઉમરવાડ વિસ્તારમાં ખાડીમાં યુવક ગુમ થયાની ઘટનાએ માત્ર એક અકસ્માત જ નહીં પરંતુ મનપાની સફાઈ વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। વર્ષોથી ખાડીમાં જમા થયેલા કચરાને કારણે ફાયર બ્રિગેડની સર્ચ કામગીરીમાં ભારે મુશ્કેલી પડી રહી છે। સુરતના ઉમરવાડ વિસ્તારમાં એક યુવક ખાડીમાં ખાબક્યો બાદ ફાયર બ્રિગેડ દ્વારા સતત સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે, પરંતુ ખાડીમાં વર્ષોથી જમા થયેલા કચરાના ઢગલાએ રેસ્ક્યુ કામગીરીને ભારે અસર પહોંચાડી છે। શોધખોળ દરમિયાન અંદાજે 4 ટ્રક જેટલા કચરો ખાડીમાંથી બહાર કાઢવામાં આવ્યો છે। ત્યાં ગુમ થયેલો યુવક હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી। ઘટનાના પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મારું નામ મનોજ શુક્લા છે, ફાયર ઓફિસર। સર, શું ઘટના બની હતી અને ક્યારની ઘટના છે ને અત્યારે કઈ રીતે? એ કાલે 11 વાગ્યાની ઘટના છે। 11 વાગે એટલે ખાડીને લેવલ બહુ 10 થી 12 ફૂટ પાણી જેવું હતું ને કચરાનું પ્રમાણ પુષ્કળ હતો, જે કે 10-12 ગાડીઓ કચરા આ ભરેલા હતા ત્યારે બધું ભરી લઈ ગયા છે। એ માણસ કોઈ જતા ખાડીમાં પડી ગયો ને અંડરગ્રાઉન્ડ એ અંદર જતા રહ્યા ને ઉપરથી કચરાનો પર્ત એટલે 3 ફૂટ જેવું હતું। તો કાલે આ પોકલેન્ડ પણ આવ્યા હતા, એ કચરા કાઢ્યા, પણ જે કચરા કાઢ્યા તે અંદર જાલી લગાવેલી હતી, અંદરની જે જાલી છે એ તૂટી ગઈ છે। એટલે અત્યારે શોધ સવારે 6 વાગ્યાથી પાછા ચાલુ છે। કાલે પણ અમે 10 વાગ્યા સુધી કર્યા ને અત્યારે પણ કામગીરી શોધની ચાલે છે। શું કહેશો આ કચરાને લઈને? જે આટલો કચરો હોય છે એને લઈને કઈ યુવાનનો હજી સુધી મળી નથી રહ્યો? अब आ कचरो तो आम पब्लिक में छे, बधा खाड़ीओमां एम ज प्लास्टिक ने थैला ने कोथळा ने पेला जे लूंस खाता ने ए होय ए बधुं अंदर ज नाखी दे छे। લોકોનો આક્ષેપ છે કે મનપા દ્વારા સફાઈ માત્ર કાગળ પર જ થાય છે, જ્યારે વાસ્તવિક સ્થિતિમાં ખાડીઓ કચરાથી છલકાઈ રહી છે। ખાસ વાત એ છે કે ઘટના મેયરના પોતાના જ વિસ્તારમાં બની હોવાથી મનપા વહીવટી અને સફાઈ દાવાઓ સામે અનેક સવાલ ઊભા થયા છે। હાલ ફાયર બ્રિગેડ દ્વારા સર્ચ ઓપરેશન યથાવત અને યુવકની શોધખોળ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।